ગરબાડા તાલુકાના અબલોડ ગામે લગ્ન પ્રસંગમાં મિજબાની માણ્યા બાદ સંખ્યાબંધ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે। દાહોદના ઝાયડસ હોસ્પિટલ, અલગ અલગ ખાનગી હોસ્પિટલો તેમજ સંખ્યાબંધ લોકોને ગામમાં જ સરકારી જે પીએચસી સીએચસી સેન્ટરના ડૉક્ટરો છે તેમની નિગરાણી હેઠળ સારવાર ચાલી રહી છે। એક આંકડો આવ્યો છે જેના મુજબ 400થી વધુ લોકો ખોરાકી ઝેરની અસરમાં અસરગ્રસ્ત થયા છે। આપણી જોડે ગામના વ્યક્તિ છે તેમની જોડે વાત કરીશું। ખરેખર શું ઘટના બની હતી? આજે લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગમાં લોકોએ 7 વાગ્યાના સુમારે જમણ પતી અને પોતાના ઘરે આરામ કરતા હતા। તે દરમિયાન તેઓને ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા હતા। તો લોકોને ખાનગી હોસ્પિટલમાં તેમજ ઝાયડસ હોસ્પિટલ, અબલોડમાં પ્રાઇવેટ હોસ્પિટલો છે તે પછી અબલોડના પીએચસી સેન્ટર, આજુબાજુના પીએચસી સેન્ટરો બી ખુલી ગયા હતા અને ત્યાં લોકો સારવાર લઈ રહ્યા છે હાલના તબક્કે। ચોક્કસથી આમ કહી શકાય કે અબલોડ ગામના ગામતળમાં ભરતભાઈ રાઠોડના છોકરાના મેરેજ હતા, જેમાં શાકપુરી, પનીરની સબ્જી, કેરીનો રસ અને અન્ય પાપડ વગેરે અને અલગ અલગ જાતના વ્યંજન હતા। આ વ્યંજનમાંથી પ્રાથમિક અનુમાન અનુસાર કેરીનો રસ અને પનીરની સબ્જીમાં ફૂડ પોઈઝનિંગ હોઈ શકે છે। હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફૂડ વિભાગ અને તમામ જે સંબંધિત વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી 400 જેટલો આંકડો સામે આવ્યો છે, જેમાં 10 જેટલા લોકો ક્રિટિકલ કન્ડિશનમાં છે। તે લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય પણ દોડી આવ્યા છે। સાથે જ જે પીએચસી સીએચસી સેન્ટર છે રાતના સમયે ખોલાવવામાં આવ્યા હતા અને તમામ જે લોકોને જે સાધન મળે તે સાધન મારફતે સારવાર માટે લોકોને લઈ જવામાં આવ્યા હતા। હાલ આ ઘટના સંદર્ભે અબલોડ ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા।